કુંભારવાડાના રહેણાંકી મકાનમાંથી પોણા લાખની ચોરી કરી તસ્કરો થયા ફરાર। ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે ચોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરમાં એક જ દિવસે 3 જગ્યાએ ચોરીનો બનાવ બન્યો। ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 13 માં રહેતા રામભાઈ વનાભાઈ મેરના ઘરે પણ તસ્કરો ત્રાટક્યા હતા। આશરે પોણા 4 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર। મળતી વિગતો અનુસાર માઢિયા શેરી નંબર 13 માં રહેતા રામભાઈ વનાભાઈ મેર દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। અજાણ્યા ઈસમો દ્વારા ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી 2,75,000 રૂપિયા રોકડા તેમજ 1.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા। પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બેન શું નામ? નૈનાબેન। નૈનાબેન કઈ જગ્યાએ રહ્યો ને શું થયું? કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 13। શું થયું બેન? ચોરીનો બનાવ બન્યો। કેદી થયો? કાલ અમને ખબર પડી। શું વસ્તુ હતું બેન? પોણા 3 લાખ રોકડા રકમ હતી ને 2 દાગીના હતા। અંદાજે કેટલા રકમ ગયા? પોણા 4 લાખ। આ વિશે પોલીસને જાણ કરી બેન? હા।